આઈટી ફિલ્ડમાં કોલેજ પૂરી કરી દીધી પણ જોબ નથી મળી રહી. એચઆર કહે છે એક્સપિરિયન્સ જોઈશે, પણ ફ્રેશર્સને ફર્સ્ટ જોબ કોણ આપશે? પણ ચિંતાની જરૂર નથી, કેમ કે આજે હું તમને બતાવીશ કે ઝીરો એક્સપિરિયન્સ હોવા છતાં આઈટી ફિલ્ડમાં કઈ રીતે જોબ મેળવી શકાય. માત્ર ડિગ્રી લઈ લેવી કાફી નથી. આઈટી ફિલ્ડમાં સ્કિલ જ રિયલ કરન્સી છે. જો તમારે ફર્સ્ટ જોબ મેળવવી હોય તો આ 4 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો. ધ ફર્સ્ટ વન ઇઝ ઇન્ટર્નશિપ અથવા તો ફ્રીલાન્સિંગ. ઇન્ટર્નશાલા અથવા લિંક્ડઇન પર જોબ અપ્લાય કરો. સ્મોલ કંપનીઝને ડાયરેક્ટ ઈમેલ કરો. ફાઈવર અને અપવર્ક જેવા ફ્રીલાન્સિંગ પ્લેટફોર્મ્સ પર સ્મોલ પ્રોજેક્ટ્સ લો. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ લિંક્ડઇન ઓપ્ટિમાઇઝેશન. લિંક્ડઇન પર હેડલાઇન અને અબાઉટ સેક્શન સેટ કરો. ગીટહબ અથવા તો તમારા પર્સનલ પોર્ટફોલિયો વેબસાઇટની લિંક અપલોડ કરો. લિંક્ડઇન પર હાયરિંગ મેનેજર્સને ડાયરેક્ટ ડીએમ કરો. ધ થર્ડ પોઈન્ટ ઇઝ ડીએસએ એન્ડ રિયલ વર્લ્ડ પ્રોજેક્ટ. લીડકોડ જેવા કોડિંગ પ્લેટફોર્મ્સ પર ડીએસએ પ્રોબ્લેમ્સ સોલ્વ કરો. પોર્ટફોલિયો વેબસાઇટ, એઆઈ ચેટબોટ અને ઈ કોમર્સ એપ બનાવો. રિઝ્યુમમાં ગીટહબ પ્રોજેક્ટ્સની ડાયરેક્ટ લિંક આપો. ધ ફોર્થ પોઈન્ટ ઇઝ ડાયરેક્ટ અપ્લાય એન્ડ નેટવર્ક. લિંક્ડઇન જેવા પ્લેટફોર્મ્સ પર એચઆર અને એમ્પ્લોઈઝ સાથે કનેક્ટ થાવ. ડાયરેક્ટ મેસેજીસ અને જોબ રેફરન્સ માંગો. બોર્ડ્સ અને સ્ટાર્ટઅપ વેબસાઇટ પર ડાયરેક્ટ અપ્લાય કરો. આઈટીમાં ફર્સ્ટ જોબ મેળવવા માટે રેડી છો તો જોબ લખીને કોમેન્ટ કરજો. અને જો આઈટી રિલેટેડ ઇન્ટર્નશિપ્સ અને જોબ માટે વધુ મદદ જોઈએ તો લાઇક અને ફોલો કરો.